થી મોટો થેલો લાગે કર હોય તો જા ઘરે અહીંયા શેરડી છે આ ક્યારે ખાવા મળશે અમને મસ્ત છે નાની ચલો ગાઈસ વેલકમ બેક ટુ માય અધર વર્ક સાથે ગાઈસ બેબીનો છેલ્લો દિવસ છે અમારા ઘરે બહુ દિવસ હતો પણ અમે બ્લોગ શૂટ નતા કર્યા અને આજે હવે અમે હું મમ્મી અને દીકો અમે 3 જણા દીદી અને નાના બેબીને મૂકવા જઈએ છીએ એમના ઘરે હવે જશે એમના ઘરે આજે અમે મૂકવા જઈએ છીએ કેટલા 4-5 દિવસ તો થઈ ગયા હતા ત્યાં સુધી તો પણ અમે બ્લોગ શૂટ નતા કર્યા એટલે મેં નતા મૂક્યા પણ આજે હું મૂકવા જઉં છું એટલે બહુ દુઃખ લાગે છે ગાઈસ બહુ દુઃખ લાગે છે મારી નાની બેબી જતું રહે છે અહીંથી હવે જતું રહે છે અમારા ઘરથી દીદી જાય છે એટલે કેટલી બધી તૈયારીઓ ચાલે છે ચલો તો હવે બેબીને મૂકવા બી જવાનું છે એટલે મારે બી નાઈ લેવું પડશે મારે નાઈ લેવું પડશે હવે પછી તમે મૂકવા કોણ આવશે મારે નાઈ લેવું પડશે હું નાવા જઉં ચલો ટાટા ટાટા આ નાનું છે મારા વાળ બહુ ગમે આ જોયું આ જોયું મારા વાળ અડવા બહુ ગમે આને તાલા બી આવશે ક્યારેક તાલા બી વાળ આવશે ત્યારે તું પણ આવું કરજે માં જેવું ફાઇનલી ગાઈસ હું તો તૈયાર થઈ ગયો છું અને બેબી પણ તૈયાર જ છે એને અત્યારે તૈયાર નહીં વધારે કરવાનું કેમ કે અત્યારે મૂકવા જ જવાનું છે સવારમાં હવે કોણ નવાડે આવે શિયાળામાં એટલે બેબી તો એમ જ આવે છે મેં તો નાહી લીધું અને હું તૈયાર બી થઈ ગયો છું અત્યારે અને બેબી આ રહ્યું એ પણ હવે તૈયાર તો થઈ જ ગયું છે હવે ખાલી બેબીને મૂકી આવીએ આપણે એને અહીંયા બહુ કામ છે ઘરે કેમ કે ટ્રેક્ટર બી આવી ગયું છે ખેતરમાં બહુ જ કામ છે એટલે ફટાફટ મૂકીને પાછું આવવું પડશે તો ફાઇનલી ગાઈસ મમ્મી બી રેડી થઈ ગઈ છે અને હું પણ આ રેડી થઈ ગયો છું અને દીકુ બી કદાચ આવી જશે દીકુ પણ રેડી થઈ ગયો છે ચલો તો હવે ફાઇનલી આપણે હવે નીકળીએ અહીંથી દીદીને મૂકવા માટે સો ફાઇનલી ગાઈસ અમે અત્યારે નીકળી ગયા છે દીદીને મૂકવા માટે અમે અત્યારે 4 જણા છે દીકુ પણ છે મમ્મી પણ છે અને દીદી પણ છે અમે આટલા જણા હવે દીદીને મૂકવા જઈએ છીએ એમ દીદીના ઘરે અને નાનું અમારું ભાઈ પી છે હા નાનું પણ છે અમારું એટલે કુલ 5 જણા થયા અમે 5 જણા જઈએ છીએ અમે 5 જણા ફાઇનલી ગાઈસ અમે દીદીના ઘરે અત્યારે આવી ગયા છે આર્ય દીકુ અને હું અને થેલો તમે જુઓ બે જણા થેલો જોઈને વિચારમાં પડી ગયા છે આ થેલો જ તમે જુઓ અરે બાપરે દીકુથી મોટો થેલો લાગે દીકુડા સો ગાઈસ આ જુઓ કેટલો ભારી થેલો છે આ જુઓ મારું આખું આ શર્ટ ખેંચાઈ ગયું નહીં દીકુએ તો એક જ વાર પકડ્યું પણ દીકુએ ના કહી દીધું મારથી પણ થાકાઈ જવાય છે બહુ ભારે થેલો છે તો સો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે દીદીના ઘરે અને બેબી અત્યારે સૂઈ ગયું છે બહુ મસ્ત રીતે અમે અત્યારે આવી ગયા છે ફાઇનલી અને થેલો બી મેં મૂકી દીધો અહીંયામાં છાપ પડી ગઈ છે અત્યારે પટ્ટાની બેબી પણ બહુ મસ્ત રીતે સૂઈ ગયો છે આજે અત્યારે સૂઈ ગયો છે ને અમે આવી ગયા છે તો દીદીને ઘરે અને થેલોની છાપ તો મારી અહીંયા પડી જ ગઈ છે બહુ ભારે છે યાર મારું નાનું બેબી ક્યાં છે કઈ બાજુ હા રહ્યું મારું નાનું છોકરું ક્યાં છે મસ્ત સૂઈ ગયું છે અત્યારે રોયું હતું આ તો સાચું મેં ત્યાંથી નીકળ્યું તો બહુ રોયું હતું અને અહીંયા તો આરામથી હોઈ ગયું છે એટલે હોવા જ દેવું છે પછી અમે નીકળી જઈએ પછી ભલે જાગે પછી વાંધો નથી કંઈ ચલો તો ટાટા બાય મળીએ માં પહેરવાના જ છે ને બૂટ પહેરવાના છે ચલો ટાટા ટાટા બચકું ના ભરતો હારા કર હોય તો જા એ સારું ચાલતો બાય આ જો દીદીને ઘરે અહીંયા શેરડી છે આ ક્યારે ખાવા મળશે અમને શેરડી મસ્ત નહીં તો ગાઈસ આ જેવો નાનકડું પપ્પી મસ્ત નાનું છે પણ એની મમ્મી ત્યાં છે ક્યાંક દોડીને આવી નાખ્યા કેટલું મસ્ત છે નાનું નાની છે ચલો હવે અમારે જવું છે હો ને ખસી જાઓ બસ ચલો અમને જવા દો તો ફાઇનલી ગાઈસ હવે અમે નીકળવાની તૈયારી થઈ ગઈ છે હવે ચલો હવે આપણે નીકળીએ ફાઇનલી ગાઈસ હવે અમે નીકળી ગયા છે હવે પાછા ઘરે જવા માટે દીદીને ત્યાં મૂકી દીધા ઘરે અને મમ્મી હવે બહુ નિરાશ થઈ ગઈ છે આ જો મમ્મી જો કેવી થઈ ગઈ છે નિરાશ થઈ ગઈ છે દીદીને મૂકતા આવ્યા ને એટલે એ જોવો બારીમાં જોવે છે હવે ફટાફટ ઘરે જઈને બી બહુ કામ છે હવે જવડું હતું નહીં જાઉં સો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે મેઘરજ અને હવે આ મમ્મીએ દૂધ પણ લઈ લીધું છે અને દૂધ લઈને હવે થોડીક વારમાં હવે નીકળશો ઘરે કેમ કે બહુ વાર લાગી ગઈ છે કદાચ ટ્રેક્ટર બી આવી ગયું હશે એટલે હવે જલ્દી જવું પડશે ઘરે ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે હવે અહીંયા ઘરે બધે ફરીને અત્યારે ઘરે આવી ગયા અને અમારો પપ્પુ અહીંયા હતો પપ્પુ અમે આવી ગયા દીદીને ઘરે જઈને કામ કરી દેડો હેડો હા હવે કામ કરવાનું ચલો હવે તો ખેતરમાં કામ છે કપડાં ઉતારીને જૂના કપડાં પહેરી દો ચલો દીકુ જૂના બુના પહેરીને આપણે અહીંયા ખાટલે બેસી જઈએ પછી કંઈક ખેતરનું કામ આવશે એટલે કામ કરવા જઈશું ફાઇનલી ગાઈસ અમે અમારા કપડાં બદલી દીધા આ જો જૂના કપડાં પહેરી દીધા અમે લેંગોન ટી શર્ટ પહેરી દીકુ પણ લેંગોન ટી શર્ટ પહેરી દીધું હવે જઈએ ખેતરમાં ચલો All I want is a touch, artificial love.